निरात नाम की नवका तामे बेसी जाओ पार पहुंचाड़े पलक में बहुत धक्का न खाओ। आज जे આપણે આ એક ભેગું થવાનું થયું એ આપણે એક વીરસિંહરામ બાપુને નિર્વાણ તિથિ નિમિત્તે ભેગું થવાનું થયું. તિથિના બે પ્રકાર હોય છે. એક મરણ તિથિ કહેવામાં આવે છે, એટલે એને પુણ્ય તિથિ કહેવામાં આવે છે. અને આવા જે મહાપુરુષનું જે શરીર છૂટે એને નિર્વાણ તિથિ કહેવામાં આવે છે. નિર્વાણ તિથિનો અર્થ એવું થાય છે કે જે આ મહાપુરુષ જેના સદગુરુનું શરણ લઈ અને પોતાના સ્વરૂપમાં સમાણા એને નિર્વાણ પદ કહેવામાં આવે છે. कहां सो आया कहां जाएगा खोज करो उन घर की सदगुरु मले અને શાન બતાવે ખોલી દે અંતર કી ખડકી. જે મહાપુરુષ નિર્વાણ એટલે પોતાનું સ્વરૂપ કહેવામાં આવે છે. નિર્વાણ એવું નામ કહેવામાં આવે છે. એ વાણીનો વિષય નથી. વાણીમાં આવે વણસી જાવે નિર્વાણી પદી હાચો નામ રૂપ ને ગુણ થી ન્યારું એ જાહેર પદ છે જાસુ. નિર્વાણ પદ એટલે નામ કહેવાય છે ને નામની અંદર જે મહાપુરુષોની સુરતા વિરામી જઈ એટલે સ્વરૂપની અંદર સમય ગયા. બાપુએ વાત કરી કે બ્રહ્મમાં એમ ભળો ને સિંધુમાં સરિતા જેમ નદી સમુદ્રની અંદર સમય જાય એટલે એને નદી પણ મટી જાય. બાપા નદી રૂપ મટી જાય, નદી નામ મટી જાય. એમાં આવા બ્રહ્મનિષ્ઠ અને સોતરીય સદગુરુ મળે અને એના સ્વરૂપની અંદર જે નામની અંદર આપણી મન અને વૃત્તિ વિરામી જાય એટલે એને નિર્વાણ પદ કહેવાય. નામ એ નિર્વાણી છે. આ પદ નિર્વાણી નિર્વાણી એના મુક્તિ ભરે છે પાણી. આ પદ તો નિર્વાણી નિર્વાણી. અષ્ટનિધિ નવનિધિ કરે મજૂરી ઓર વિધાતા રાણી. આ પદ તો નિર્વાણી નિર્વાણી. અષ્ટનિધિ નવનિધિ એના ત્યાં મજૂરી કરે છે અને વિધાતા તો એની રાણી. જે ગુરુપદ કહે છે, ગુરુ સ્વરૂપ કહે છે, જેને નામ કહે છે, જેને નિરંજન સ્વરૂપ કહે છે, જેને આપણો આત્મા કહે છે. એ નિર્વાણ છે. નિર્વાણ એટલે વાણીનો વિષય અહીંયા કણે નથી. અનુભવનો વિષય. આ મહાપુરુષોએ સદગુરુનું શરણ લઈ અને અંતરદ્રષ્ટિ કરી અને જે પોતાના સ્વરૂપનું ભાન થયું એટલે નામની ઝાંખી થઈ અને નામના ધ્યાનમાં રહી અને આ મહાપુરુષો બોલેલા છે. ચંદ્ર સુરત દોનો ભયા સંઘાતી સુરતા સહજ સમાણી. ચાર વેદ વ્યાકરણ વાણી અષ્ટ દસ પુરાણી. આ પદ તો નિર્વાણી નિર્વાણી.
8 અને 10 એટલે 18 પુરાણ, જેને 100 શાસ્ત્ર કહે છે, 18 પુરાણ કહે છે, 108 ઉપનિષદો કહે છે, 4 વેદ કહે છે. 4 વેદની ધારા મહાપુરુષોના સ્વરૂપમાંથી એટલે નામમાંથી પ્રગટ થયેલી ધારા છે. એ નામ સમોવડ કોઈ નહીં, કેવા સરખું કહીએ, થાવર જંગલ ભર ભર્યો, એમાંથી સદગુરુનો શબ્દ લઈએ. પણ આપણને આપણા સદગુરુએ હદમાં નથી રાખેલા. આ દેહ હદ છે, મન બે હદ છે, અને નામ અનહદ છે. એ અનહદમાં આપણી સુરતાનો સદગુરુએ જોડી અને નિર્વાણ પદ કહેવાય છે. એ અનહદ એટલે એવું નામ થાય આપણા શ્વાસની અંદર, આપણા પ્રાણની અંદર એ શબ્દની ટંકસાર પડી રહી છે. પણ એ ટંકસાર ક્યાં પડી રહી છે? એ વાજા ક્યાં વાગી રહ્યા છે? અનહદ વાજા વાગે ગગન મંડળમાં, ઘોર શબ્દનો રણુકાર. એ રણુકાર ધ્વનિ આપણા શ્વાસાની અંદર ઉઠી રહ્યો છે. એને રામ કહેવામાં આવે છે. કબીર સાહેબે એને રણુકારના રામની ઉપમા આપી છે. જેને આપણે કૃષ્ણ કહેતા હોય, જેને આપણે હરિ કહેતા હોય, જેને આપણે નારાયણ કહેતા હોય, જેને આપણે શિવ કહેતા હોય, આપણી ભાષાની અંદર એના આત્મા પરમાત્મા કહેતા હોય, ને આપણી ભાષામાં એને ગુરુ કહેતા હોય. ગીતાની અંદર ભગવાન કૃષ્ણને એક જગ્યાએ અર્જુન યોગેશ્વરની ઉપમા આપી છે. યોગેશ્વર, યોગેશ્વર, જે આપણામાં આ સ્વર ઉઠી રહ્યો છે, એક સ્વર એટલે ધ્વનિ ઉઠી રહી છે, એને યોગેશ્વરની ઉપમા આપી છે. જે મહાપુરુષોએ શાંત કરી હજારો નામ પરમાત્માના છે, પણ 1000 નામનો નામી એક જ છે. એક ગુરુ, એક ઈશ્વર, એક આ નામની નિશાની, પણ એક ટેક જેને રાખી એને આગુ સત્ય ભક્તિ સમજાણી બતા. એ ઈચ્છે છે અગમ અગોચર નિગમ નેતિ વખાણી, ધર્મ અર્થ મોક્ષ ન મુક્તિ. હજુ બેલ ફરી રહી છે ઘાણી, આ પદ તો નિર્વાણી નિર્વાણી. જ્યાં સુધી આપણી સુરતા, આપણું મન પરમાત્મા સ્વરૂપની અંદર જ્યાં સુધી ના વિરામે, ત્યાં સુધી જેમ બળદ ઘાણીએ ફરી રહ્યો છે, એમ આપણે ઘાણીએ ફરી રહ્યા છે. ઘાણીએ ફરવું એટલે જન્મ મરણ ના ફેરા કહેવામાં આવે છે બાપા. એ ઈચ્છે અગમ અગોચર નિગમ નેતિ વખાણી, ધર્મ અર્થ અને મોક્ષ ન મુક્તિ. એ હજુ બેલ ફરી રહી. બેલ એટલે હિન્દીની અંદર આપણે ગુજરાતીમાં બળદ કહે, અને કબીર સાહેબે હિન્દીમાં એને બેલ કીધો છે, એટલે બળદની ઉપમા આપી છે. જેમ બળદ ઘાણી ફરી રહ્યો છે, એમ આપણે જન્મ મરણના ફેરાની અંદર ફરી રહ્યા છીએ. એ ફેરામાંથી છૂટવા માટે આ યાચનાઓ ના ભોગવવા માટે, બીજી અવનીમાં ના જવા માટે આપણને મહાપુરુષો અનેક પ્રકારે શાનકાયો કરી રહ્યા છે. વાણી કંઈક આપણને માર્ગદર્શન આપી રહી છે, સંતોના શબ્દ કંઈક આપણને દિશા દોર બતાવી રહ્યા છે.
એ મનુષ્ય એક જ દેહ એવો છે આપણને મળ્યો છે બાપા, કે બાપુએ હમણાં હરજીવન બાપુની વાત કરી, ભજન મંજન મનનું ધર્મ માનવ તનનું. આ મનુષ્ય તન આપણને મળ્યું છે એ પરમાત્માને જાણવા માટે, પરમાત્માને માણવા માટે. એવો એક જ દેહ આ મનુષ્યનો છે. દરેક ધર્મ ગ્રંથો, વાણી વિલાસ, હજારો ને કરોડો વાણી હોય છે મહાપુરુષોના, નામી અનામી અનેક અનેક સંતો આ ભૂમિની અંદર થયેલા છે. દરેક નું કેવું એક જ છે કે આવા કોઈ સદગુરુનું શરણ લઈ અને પોતાના સ્વરૂપને પામવાની શાનકા મહાપુરુષો કરી રહ્યા છે. હવે એક પુરુષ કોઈ આવા નામની અંદર ડૂબકી મારી હોય, એક સ્વરૂપને કોઈ ગુરુનો ગુણ બંધાણો હોય, એની પાછળ આપણે હજારો જીવોને ઉદ્ધારો કરી લે, હજારો જીવનો ઉગારો કરી લે એવા મહાપુરુષોની જીવનની કમાઈ, જેના આપણે આજ ભેગા થયા એ વીરસિંહ બાપુજીને કહીએ આપણે, એ અમારા દાદા ગુરુ. જો ગુરુ કોઈ દી બે હોય, ગુરુ બે ના હોય પણ છતાંય આપણું અજ્ઞાન છે, આપણું અજ્ઞાન છે. પાણી બે ના હોય, હોનું બે ના હોય, સ્ટીલ બે ના હોય, આ માઇક્રોફોન ફોન બે ના હોય. આ આંગળીઓ કેટલી છે બોલજો સભામાંથી? હે, આ કેટલી? હવે એમ આંગળી એક છે, એમ સદગુરુ એક છે. પણ હજી આપણે પાકૃત દ્રષ્ટિએથી આપણે હજુ દાદા ગુરુ માનવી છીએ, ગુરુના ગુરુ માનવી છીએ બાપુ. ગુરુ કોઈ દી બે ના હોય. તત્વનો સાર ત્રિલોકમન, ગુરુ ગોવિંદ એક રૂપ. આ કેટલા તત્વનો દેહ છે? 5 તત્વનો હોય. કેટલા? તો ગુરુનો દેહ કેટલા તત્વનો? 100 તત્વનો હોય છે દાદા ગુરુનો. અમારા 18 થી 19મું વર્ષ છે, હજુ અમને એવો સંકલ્પ નથી થયો વીરસિંહરામ બાપુ અમારા દાદા ગુરુ છે. એવો અમને કોઈ દી એવો સંકલ્પ નથી થયો કે અમારા દાદા ગુરુ છે. અમે સૌરાષ્ટ્રમાંથી, જ્યાં વીરસિંહરામ બાપુની તિથિ હોય તો મૈયારી હોય, તારાપુરથી આજુબાજુમાં હોય તો અહીંયાથી અમે આવતા હતા. પણ અમને એવો સંકલ્પ જ નતો કે દાદા ગુરુ. એટલે વાલા, ગુરુ બે ના હોય. ગુરુ તો પરમાત્મા સ્વરૂપમાં એક જ છે. એક તત્વ આખા વિશ્વને ધારણ કરીને રહેલું છે. 100 નું બધા દાગીનાને ધારણ કરીને રહેલું છે. એક સ્ટીલ બધા સાધનોને ધારણ કરીને રહેલું છે. એમ એક જ તત્વ પરમાત્મા આખા વિશ્વને ધારણ કરીને રહેલું છે. ને એક તત્વ એની આપણને પારખ કરાવી છે બાપા. આ ફૂલની અંદર, આ હારની અંદર કેટલા ફૂલ છે? એને જીવનમાં ઉતારવાનું છે. આપણે જે બોલવી ને એને જીવનમાં ઉતારવાનું છે. બોલી તો નાખવી છે પણ પાછું એ રીતે રહેવાતું. બાપુએ કીધું ને, એને જાણીને માણવાનું છે. એટલે આવો આપણને સમય મળ્યો, આવા સદગુરુ મળ્યા, આવા મહાપુરુષો આપણા માટે કેટલી એના જીવનની, એના દેહની કોઈ આપણી પાછળ એને આખો જીવન ગુજારી નાખ્યું મહાપુરુષોએ. જેને વીરસિંહરામ બાપુ કે 40 વીઘા મૈયારીમાં જમીન હતી, એને મૈયારી હામું નતું જોયું. સંતોમાં એનું જીવન આ કઠેજીમાં હાલીને આવતા, શાહપુરથી હાલીને આવતા હતા. એના પ્રાગટ્ય તિથિ એટલે નિર્વાણ તિથિ આપણે આજ ભેગા થયા છીએ. ગુરુ તો ઈ જ હોય. ગુરુ કોઈ દી બે ના હોય ને, ગુરુ એક જ હોય. ગુરુનો એક જ મિત્ર એવો છે કે એની મિત્રતા કોઈ દી તૂટે એવી નથી. આજે જગત સંબંધ આપણે મળ્યા છે, એ સંબંધ એક જનવારાનો છે. કર્મથી આપણે મળ્યા ને કર્મથી પાછા જુદા પડી જાય. અને સદગુરુ એક એવો છે ને કે એ ના તો કોઈ દી તૂટતો નથી. ગુરુ હતા અને રહેવાના. આપણા બાપુએ વાત કરી ને,
उत्पत्ति पर ले नहीं हमारे जाने कोई एक जोगी हम सरीखा हमको बुजन बीजा विजोगी। गुरु शिष्य नो नातो युगे युग नो से बापू। नाराजजी जયારે ભગવાન ને સભાની અંદર દેવ સભાની અંદર કથા સાંભળવા જાય એટલે કથા સાંભળીને વળે એટલે પાછળ લીપણું કરી નાખે, હાલ્યા હોય બેઠા હોય લીપી નાખે। એક દિવસ બે દિવસ એક દી નારાજજી એ પાછું વાળીને જોયું તો આવડા લીપણું કરતા હતા કે તમે આવું શું કરો? તો હું બેઠો અહીંયા તમે લીપી નાખો છો, ગાયર કરી નાખો છો, મારા પગલા પડ્યા અહીંયા તમે ગાયર કરી લીપણું કરી નાખો છો। કે નારાજજી તમારા માથે ગુરુ નથી, તમે નુગરા એટલે। તો વિષ્ણુ ભગવાનને કીધું કે તમે મારા ગુરુ થાવ। વિષ્ણુ ભગવાને કીધું કે સવારમાં ઉઠીને જે સામો મળે એના પગ પકડી લેવાના। નારાજજી સવારમાં ઉઠી અને જ્યાં હાલતા થાય ને તો ઢીમર સામે આવસન ખંભ માછલાની જાળ, ઢીમર જ સામો મળ્યો પણ મન માન્યું નહીં। પાછા આયા બીજા દિવસ સભાની અંદર, જ્યાં દેવ સભાની અંદર નારાજજી ગુરુ કરાયા કે ના નથી કર્યા। ભલે આજ વાંધો નહીં, કાલ સવારમાં જે આવા સામો મળે એના પગ પકડી લેજો। બીજા દિવસ સવારમાં ઉઠીને જ્યાં ચાલતા થયા તારે એનો એ ઢીમર ના મન માન્યું। ત્રીજા દાડે કે હવે નારાજજી આજ પાછા આવતા નહીં, જે સામો મળે એને પકડી। નારાજજી એ ઢીમર ના પગ પકડ્યા ને ઢીમરે કીધું કે નારાજજી આંખ બંધ કરો। આંખ બંધ કરાઈને બોલ્યા કે હું આ બોલું એ ઢીમર છે? આ બોલાઈ કોણ છે? એ ઢીમર છે એમ કહેવાનું થાય। આપણે જોઈ એ ઢીમર છે, આ દેહ ને જોઈ છે, બોલાઈ ને જોઈ છે આપણે તો બોલાઈ બીજો નથી, પરમાત્મા છે। આ દેહ નો ખલકો રહ્યો ને એ ઢીમર જ છે બાપુ, પણ દેહ ની અંદર બોલવા વાળો ઢીમર નથી। દેહ ની અંદર બોલવા વાળાની કોઈ જાતિ નથી, એની કોઈ જ્ઞાતિ નથી। એ સ્વયં પરમાત્મા દરેક ના ખલકા ની અંદર જે અવાજ કરી રહ્યો ને એ પોતે પરમાત્મા છે। એને રામ કઈને ઓળખો, કૃષ્ણ કઈને ઓળખો, હરિ કયો, નારાયણ કયો, શિવ કયો, એ આપણા આત્માથી અન્ય કોઈ દેવ બીજો જુદો નથી। દૂર દેખન મત જાઓ પકડો સુરતાની દોરી, કરો શ્વાસાથી મેળ રવો દોઈ સવર જોડી, અખરા આદિ અનાદિના અક્ષરાથી તો ઓળખાય, શબ્દથી પાર સાહેબોનો સત શબ્દ સમજાય। ગુરુગમ ખોજો અહો ઘટમાય, बाजी हद की माय दो हद कीर्तार कहावे, अनहद अपरंपार भाण गुरु ब्रह्म भेद बतावे। खीम साहेब खलक धरियो सन्मुख सामे तीर, गुरुगम खोजो घट माय। अपना घटनी अंदर जे आवाज करी रह्यो ए ज पोते परमात्मा छे। आवु संतोनो निचोड़ छे, महापुरुषोनो आवो निचोड़ छे। એટલે જે આપણને સદગુરુએ શાન બતાવી, જે સદગુરુએ આપણને નિશાન બતાવ્યું, એ નિશાન નક્કી કરજો। એ ભૂમિકાને નક્કી કરવાનો અત્યારે આપણો સમય છે બાપુ। સરનામું કદાચ તમે મને આપી દીધું ને મેં સરનામું સાંભળી લીધું, સરનામા મુકામાં ના પહોંચ્યા કહેવાય। એ સરનામું મુકામ એક થાય ને બાપુ, ત્યારે આપણે ગુરુના ઘરે પહોંચ્યા કહેવાય। કઠેચીમાં આવવું હોય ને તો કઠેચીમાં આવો એટલે કઠેચી ના રહે, સમજણ પડી મોહન બાપુ? કઠેચીમાં આવવું હોય તો અહીંયા આવો, ત્યાં ઝાંપા આવો ત્યાં સુધી કઠેચી બોલવું પડે, ઝાંપ્યા પછી કઠેચી ના હોય। શબ્દથી પર સાહેબો સત શબ્દ સમજાય કીધું છે। જે સરનામું અને મુકામ એક થઈ જાય, જે શબ્દ વેખરી વાણીનો શબ્દ છે અને એ અવલૌકિક શબ્દ બે એક થઈ જાય ત્યારે આપણે મુકામમાં પહોંચ્યા કહેવાય।
આપણા પ્રાણની અંદર, આપણા શ્વાસની અંદર આપણો ઘટ કહેતા હોય કે આપણો શ્વાસ ને ઉશ્વાસ કહેતા હોય કે આપણો પ્રાણ કહેતા હોય, એની અંદર જે ધ્વનિ ઉઠે છે એ જ સ્વયં પરમાત્મા છે. એ 21,600 ટંકસારાની અંદર શબ્દ નીપડી રહી છે. એ શ્વાસની અંદર એની ધ્વનિ ઉઠી છે. પણ જેમ શ્વાસ સૂક્ષ્મ છે ને, એ સૂક્ષ્મ એનાથી ને ઝીણામાં ઝીણો છે. એટલે રવિ સાહેબે કીધું છે પવનથી ઝીણો. જો પવનથી જાડો હોય તો પ્રાણની અંદર હમાય. પાણીથી પાતળો, પવનથી ઝીણો, આદમ અપરંપારા કીધું. આ પવન સૂક્ષ્મ છે, જોવામાં ના આવે, પકડવામાં ના આવે, એનો પરસ થાય, અનુભવ થાય એનો. એમ એનાથી ને આ તત્વ એ પાતળું છે. હે જ્ઞાની તમે કરો એનો વિચાર, આ બોલણ હારો નર ક્યાં વસે. પાણીથી પાતળો ધુમ્મસ કેરી ધાત, પિંડ બ્રહ્માંડથી પરસ નો ધારાનો આધાર. હે જ્ઞાની તમે કરો તો આનો કરી લો વિચાર, આ બોલણ હારો ક્યાં ડોકમાં બોલે છે, આંખમાંથી બોલે, કાનમાં બોલે, ક્યાં રહીને બોલે છે? અરે ક્યારે ના, કયા દરવાજે રહીને આ શબ્દ નાદ ને ફૂંક મારી રહ્યો છે? ક્યાં ઉભો રહીને આ શબ્દ પ્રગટ કરી રહ્યો છે? હે જ્ઞાની તમે કરો તો આનો વિચાર કરો. એમ સુનકી ધૂનમાં ધમ ધમ, એ પવનનો વાસ, સ્વાતિના મેહુલા વર્ષે ઘમ ઘોર આકાશ. હે જ્ઞાની તમે કરી રહ્યો તો આનો વિચાર કરો. સુનકી ધોઈને, સુન એટલે શું? આંખ જોતી બાલ્યું જોતી બંધ થાય પહેલી સુન. કાન બાલ્યું સાંભળતા બીજું બંધ થાય બીજી સુન. આપણામાં સંતલપ વિકલ્પ ઉઠી રહ્યા એ બંધ થાય ત્રીજી સુન. અને ચોથી સૂન એટલે આપણો આ પ્રાણ, એ ચોથી સૂન છે. અને ચોથી સૂનની અંદર અભય સૂન એટલે આપણો આત્મા છે. બાપા અભય સૂન કીધું. જો એ સહજ સૂનકી માં પરમહંસ કા વાસા. આ પ્રાણજો ની એ સહજ શૂન છે. અને એ પ્રાણની અંદર જે ધ્વનિ ઉઠી રહી છે એને કબીર સાહેબે મેહુલા વર્ષ કીધું છે. સુનકી ધૂનમાં ધમ ધમન પવનનો વાસ છે. આ પ્રાણ એટલે પવન છે. અને એ પવનને ક્યાં રહીને ફૂંક મારે છે? સુનકી ધૂનમાં ધમ ધમે પવનનો છે વાસ, સોતી તણા મેહુલા વર્ષે ઘમ ઘોર આકાશ. હે જ્ઞાની તમે કરો તો આનો વિચાર કરો. આ બોલન હારો નર ક્યાં વસે? વાણીથી વેગળો, બોલવાથી બહુ દૂર, સુણે સાંભળે હરી નહીં મળે, પણ ગુરુગમ દ્રષ્ટિએથી ભરપૂર કીધું. ત્રિવેણીના તીરમાં ખેલ જોયો અપાર. ત્રિવેણીના તીરમાં ખેલ જોયો અપાર. કઈ ત્રિવેણી કેવી? અલ્હાબાદ રહી, અલ્હાબાદ ગંગા જમના સરસ્વતી ભેગી થાય એ ત્રિવેણીની વાત કરીએ છીએ. ત્રિવેણીના બે પ્રકાર છે. એક અલ્હાબાદ જે કે અહીંયા ત્રિવેણી સંગમ થાય છે, અને એક આપણા ઘટની અંદર ત્રિવેણીનો સંગમ થાય છે. એ આપણા લાલજી મહારાજે કીધું, ત્રિકુટી મેલના તાળા ખોલ્યા, હરિ મારા હાથમાં આયા, મેં હરિને આપમાં જોયા, રસ પરસ દિખાયા, હે લાલન મેં જ્યોતિમાં જ્યોત મિલાયા. જે આપણામાં શ્વાસ અને ઉશ્વાસ બે અને વચ્ચે શબ્દ ત્રણેય ત્રિવેણી કીધું છે. ઈંગલા પિંગલા સુખમણા નારી એની કરી લ્યો કોઈ સાધના, ત્રિવેણી સંગમમાં નાઈ લ્યો ગંગાજીના ઘાટમાં.
આ ત્રિવેણી સંગમ જેના ઘટની અંદર થઈ ગયો ને એનો જન્મવારો સુધરી ગયો, એના જન્મ મરણના ફેરામાંથી છૂટી જાય. હજી લાલજી મહારાજે ઈ ત્રિકુટી મેલના તાળા ખોલ્યા. કયો મેલ? કે જે આ પ્રાણ છે ને એ આપણો શ્વાસ નો શ્વાસ એ ત્રિકુટી મેલ છે બાપુ, ને એની અંદર શબ્દ બ્રહ્મ જે તંકસાર પડી રહી, આને ત્રિકુટી નો મેલ કીધો, એને ત્રિવેણી સંગમ કીધું. હે જ્ઞાની, તમે કરો તો આનો વિચાર કરો, આ બોલન હારો નર ક્યાં વસી રહ્યો છે. આવો આપણા મહાપુરુષોનો નિચોડ છે, સંતોનો નિચોડ છે કે આપણા શ્વાસાની અંદર, આપણા પ્રાણની અંદર જે પરમાત્મા સ્વરૂપ આપણે બોલવી તો બધા સાંભળવી છે ને બહાર જાહેર શબ્દ, એ શબ્દ ક્યાંથી ઉઠે છે, ક્યાં એનો ઘાટ ઘડાય છે અને કેવી રીતે એનું સંચાલક અંદર થઈ રહ્યું એ જાણવા માટેના ગુરુની જરૂર છે બાપુ. જ્ઞાનના બે પ્રકાર છે, એક અનુભવ જ્ઞાન ને એક માહિતી જ્ઞાન છે. જે તમે બોલો અને હું સાંભળી લઉં એને માહિતી જ્ઞાન છે, વાંચેલું માહિતી જ્ઞાન છે, શીખેલું માહિતી જ્ઞાન છે, સાંભળેલું માહિતી જ્ઞાન છે. અને જે મહાપુરુષોએ આપણને નિશાન બતાવ્યું, જે મહાપુરુષોએ આપણને ભૂમિકા બતાવી, જે આપણો આત્મા કહે, જેના નામ કહે, એ અનુભવ જ્ઞાન છે. સમય થઈ ગયો છે, આટલું કહીને વાણીને વિરામ આપી આરતીનો ટાઈમ થયો છે. સદગુરુદેવની